5:47 થઈ ગઈ છે. આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મેં ચા મૂક્યો છે ને તો મને એમ કે ચા આવી ગઈ, પણ ચા નથી થઈ ગયો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રણપીર, જય દ્વારકાધીશ, જય પાળિયાતના ઠાકર, જય વિહળનાથ. આવશું. હા, હવે મમ્મી અયોધ્યા જવા તૈયાર થઈ ગયા છે. નીકળી. હા, જો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. હવે 5:45 જ વાર છે. 6 થઈ ગયા છે. પેલા તૈયાર થઈ ગયા છે. મૂકવા વાળા તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. 11 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ટ્યુશનમાં થાય નાસ્તા પાણી ચાલે છે. કાં ચેષ્ટા 11:05 વાર છે ને. આજે બા સવારે વહેલા ગયા હતા, તને ખબર છે? પૈસા આપ્યા હતા? ક્યાં ગયા? સીતારામ કીધું તું. પૈસા ક્યાં ગયા? નથી ખબર, નિંદરમાં. અને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને રસોઈ બનાવવાની પણ ચાલુ કરી દીધી છે. અહીંયા દાળ ભાત બફાઈ ગયા છે કુકરમાં. દાળનો બધો મસાલો થઈ ગયો છે અને ફ્લાવર બટેકાનું શાક બનાવવું છે. તો જો ફ્લાવર ને બટેકા કટિંગ કરીને ધોઈને નીતરવા મૂકી દીધા છે. ના ભાઈ નહીં, બે ના હારે જ પડ્યા છે. અને હવે જો આપણે છે ને હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરશું. અને આજે છે ને તમારી સાથે એક નવી વાનગી શેર કરવાની છે, તો આગળ જોયા કરજો. જો આપણે બનાવશે ફ્લાવરનું શાક. જો આપણે બનાવશે ફ્લાવરનું શાક, ફ્લાવર બટેકા. તો તેલ ગરમ મૂક્યું છે અને આ સાઈડ આપણે છે ને દાળ ઉકળવા મૂકી છે. દાળમાં બધા મસાલા નાખી દીધા છે. ઉકળી જાય ને ત્યાં આપણે શાક રેડી કરી દઈએ. શાક બની જાય ને પછી આપણે એક નવી રેસીપી આપવાની છે. કા ચેષ્ટા? હા. જો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. થોડી જેવી રાઈ ઉમેરશું. રાઈ ફૂટી જાય પછી આપણે નાખશું આખું જીરું. પછી હળદર અને હિંગ બે મિક્સ કરીને નાખશું. પછી આપણું શાકભાજી ઉમેરી દઈશું તડતડાટી કરીને. કા જો આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને હવે આપણે આને થોડીક વાર ચડવા દઈશું. આપણું શાક તૈયાર થઈ ચડી જાય ને પછી આપણે લાલ ચટણી મરચું પાવડર ઉમેરશું. આપણું ફુલાવરનું શાક ચડે છે અને આપણે જો બનાવો છે કેરીનો સંભારો. તો અહીંયા મેં કાકડા કેરી નાનો પીસ હતો ને કટિંગ કરી લીધો છે. અને હવે આ લોયો ગરમ થઈ ગયું છે, એ ચાલુ જ હતો. હવે આપણે તેલ મૂકશું, એક પાવડું તેલ મૂકશું અને તેલને ગરમ થવા દઈશું. હવે જો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, બહુ ધુમાડા નીકળે એવું તેલ ગરમ નથી થવા દેવાનું. મીડિયમ તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે થોડીક હળદર ઉમેરવાની અને થોડીક હિંગ ઉમેરવાની. અને પછી આપણે આ જે કેરીના ટુકડા કર્યા હોય ને તે ઉમેરી દેવાના. આપણે સરસ મજાના કેરીના ટુકડા અને આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું પહેલા. અને આને થોડીક વાર આપણે ચડવા દેવાના. બે જ મિનિટ આપણે આવી રીતના ધીમે ધીમે સાતળવાના છે. ને અત્યારે તો માર્કેટમાં છે ને કેરી સ્ટાર્ટિંગ છે ને એટલે કૂણી કેરી, સરસ કાકડા કેરી આવે છે. અને જો કૂણી કેરીનો સંભારો ખાવાની બહુ મજા આવે. તો આપણી કેરી છે ને સરસ સતળાઈ ગઈ છે. અને આમાં આપણે છે ને ગોળ ઉમેરવાનો છે. ગોળ છે, ગોળ છે, ગોળ. અહીંયા જો શાક, અહીંયા શું છે? ફ્લાવર બટેકાનું શાક. કેરી જો આપણે છે ને જેટલો
નાની એવી કેરી છે ને એટલે આપણે એટલો ગોળ ઉમેરીશું. અને છે ને મોટા મોટા પીસ કરીને ઉમેરી દઈએ ને એટલે ગોળ ઓગળવામાં આસાનીથી ઓગળી જાય ગોળ. આપણે જેટલી કેરી લીધી હોય ને કેરીના ટુકડા એનાથી અડધો ગોળ ઉમેરવાનો. એ આખું છાલ્યું કેરીના ટુકડા હોય ને તો અડધું છાલ્યું ગોળ ઉમેરવાનો. હવે આને હવે આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી ચડવા દેવાનો. હવે ધીમા ગેસે રાખવાનો એટલે બધાય ગોળ ઓગળી જશે. આપણો અહીંયા ગોળ ઓગળી અને સરસ રસામાં થઈ ગયો છે અને કેરીના ટુકડા પણ આપણા ચડી ગયા છે. અને આને આપણે હવે આમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. અને ખાટો તીખો અને મીઠો સરસ ટેસ્ટ આવશે જો. અને ગોળ ઓગળી જાય એટલે લાલ મરચું પાવડર ઉમેરી અને પછી ગેસ બંધ જ કરી દેવાનો રહેશે, નકર ગોળનો પાક આવી જાય છે. અને હવે આપણે બંધ કરી દઈશું ગેસ. તો જો આપણો તૈયાર થઈ ગયો છે કેરીનો ગોળવાળો સંભારો. અને જો તમારે ગોળમાં ન બનાવવો હોય ને તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો. અને તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ગોળમાં બનાવો છો, કેરીમાં આ જ રીતના બનાવો છો કે અલગ રીતના. અને અત્યારે હવે ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણે કેરી માર્કેટમાં મળે એટલે આપણે કાંક ને કાંક નવું નવું બનાવીએ કેરીમાંથી. તો જો આ સંભારો તમને કેવો પણ લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવજો. જો 5:30 થઈ ગયા છે અને આપણે હવે ચેષ્ટાને સ્કૂલેથી લઈને આવી ગયા છીએ. તો ચેષ્ટા સ્કૂલેથી લઈને આવીને બે ભાઈ બેન વહીવટ કરે છે. એનો વહીવટ કરો? ચોકલેટનો. ગાય એમ કે હું આવી લાવ્યો છું, હું આવી લાવ્યો છું. ચોકલેટના વહીવટમાંથી ઊંચા નથી આવતા. અને આપણે જો મશીનના હું કીધું ત્યાં પેપ્સી જ નથી આપતી. શરદી થઈ ગઈ છે ને એટલે હું પેપ્સી નથી આવતી. તને આવે છે ક્યારેક ક્યારેક ઉધરસ. અને જો હવે આપણે છે ને મશીને બેસી ગયા છીએ આજે. અને ગ્રીન ને યલો વાઘા કટિંગ કર્યા હતા એનું એટલે કામ પહોંચ્યું છે. અહીંયા થોડુંક ઓલા ખંભાની બધું અધૂરું છે. હવે થોડું થોડું કરી અને પૂરું કરવા મળીએ વાઘા બધાય. અને તો 7:30 થઈ ગયા છે ને તો સાંજની રસોઈ બનાવી છે. સાંજની રસોઈમાં દૂધીનો ઓળો બનાવવો છે. તો જો આ ગરમીમાં દૂધી તો સરસ મજાની આવે. અને અડધી દૂધી આપણે લઈ લીધી છે. અડધી આપણે આજ તો દાદાને ગામડે જવું છે, દાદાને નથી જમવું ને બા તો છે નહીં એટલે આપણે તઈને ચેસ્ટુને ગણવાની જ ન આવે શાકમાં, એટલાને જ ખાવું છે એટલે આપણે અડધી દૂધીનો જોડો બનાવવાનો છે. આ લીલી મેથી છે, એક મોટું ટમેટું છે, એક નાનો ને એક મોટો કાંદો છે અને આદુ મરચાંની પેસ્ટ છે. તો હવે છે ને દૂધી આપણે છે ને દૂધીની છાલ ઉતારી લીધી છે અને દૂધીના છે ને મોટા મોટા પીસ કરી અને બાફી લેવાના છે ઓળો કરવા માટે. તો સરસ મજાની કૂણી કૂણી દૂધી છે. અને આવું ઉનાળામાં ઠંડક આપે એવી દૂધીનો ઓળો બનાવવાનો છે. જોઈએ હવે આપણે દૂધીનો ઓળો કેવો બને છે. દૂધીનો ઓળો ખાધો છે? નહીં. જો અમે તો પેલા બનાવતા હતા એટલે મસ્ત સરસ લાગે છે દૂધીનો ઓળો. અને જો દૂધીનું શાક ન ભાવે ને તો દૂધીનો ઓળો બનાવાય. તને નથી ભાવતી તો ઓળો ખાસ. હા સાચી વાત છે. મને દૂધીમાં છે ને થોડુંક એવું પાણી ઉમેરવાનું, કારણ કે દૂધીમાં પાણીનો ભાગ હોય. અને આપણે મીડિયમ ગેસે બાફવા મૂકી દઈશું દૂધી. 2 થી 3 સીટી કરશું ને કે આપણી દૂધી બફાઈ જશે. ઉપર ઢાકે. હવે ટમેટાની ઝીણી ઝીણી સમારી લઈએ બે. જો આપણે મસાલો લઈ લીધું છે અને આમાં દૂધી બફાઈ ગઈ છે. હજી વરાળ છે, વરાળ નીકળે ને આપણે કાંદા ટમેટાનો વઘાર કરી લઈએ. તો તેના માટે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં જરીક એવી રાઈ ઉમેરશું અને જરીક એવું આખું જીરું ઉમેરશું અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરશું. તે ખરાબ બોલે. ને આમાં આપણે
હળદર ઉમેરશું અને હિંગ ઉમેરશું. અને આ લસણ આપણું બ્રાઉન કલરનું થઈ ગયું ને પછી આપણે આમાં ઉમેરી દઈશું કાંદા. ઝીણા ઝીણા કટિંગ કરેલા રાખ્યા છે ને કાંદા તે ઉમેરી દઈશું. ટમેટા પેલા નહીં ખલાઈમાં ટમેટા નહીં એટલે ધુવાડો થાય. ટમેટા નથી નાખવાના. કેમ? હવે આ કાંદા આપણે થોડીક વાર સાતળવા દેવાના છે. કાંદા સતળાઈ જાય પછી આપણે ટમેટા ઉમેરવાના છે. આપણા કાંદા સતળાય ને ત્યાં આપણે આ દૂધી જે બાફી છે ને ત્યાં કુકર ખોલી દઈએ. આપણી દૂધી સરસ મજાની બફાઈ ગઈ છે ને આમાં જો પાણી નથી. પાણી હોય ને તો તે પાણી આપણે કાઢી લેવાનું અને હવે આને આપણે મેશ કરી દઈએ. ને આ બી આ બધા છે ને કૂણા છે એટલે આપણે આ બી કાઢવાના નથી. જો મોટા બી હોય ને તો આપણે મોટા બી હોય તો તે આપણે કાઢી લેવાના. જો આપણા કાંદા સરસ મજાના સતળાઈ ગયા છે અને હવે આપણે આમાં ઉમેરશું ટમેટા. એક ટમેટું કટિંગ કરેલું છે તે ઉમેરી દઈશું. ટમેટામાં થોડા થોડી આગળ નથી બોલ્યા. એ તેલ હોય ને તો જ બોલે. હવે આને પાછું આપણે સાતળવા દઈશું. આપણા ટમેટા સરસ મજાના સતળાઈ ગયા છે ને આમાં આપણે લીલી મેથી કટિંગ કરેલી છે તે ઉમેરશું. જો ઓળામાં તમે લીલી મેથી ન ઉમેરતા હોય ને તો ઉમેરી ટ્રાય કરી જોઈશો, મસ્ત લાગે. અમે રીંગણનો ઓળો બનાવીએ ને તેમાં લીલી મેથી ઉમેરીએ. આમાં આપણું તેલ બધું ઉપર આવી ગયું છે અને કાંદા ટમેટા ચડી ગયા છે. હવે આમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. ને આમાં આપણે આ જે દૂધી બાફેલી અને મેશ કરેલી છે તે પણ ઉમેરી દઈશું. ને આપણે આને પણ થોડીક વાર ચડવા દઈશું. ને આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ખાંડી હતી તેમાં મીઠું ઉમેર્યું હતું અને થોડુંક મીઠું ઉમેરવાની જરૂર પડે છે એટલે થોડુંક એવું મીઠું ઉમેરી દઈશું. ને આને પાછું આપણે થોડીક વાર સાતળવા દઈશું. હવે આપણે આમાં ધાણા જીરું પાવડર ઉમેરશું અને થોડોક એવો ગરમ મસાલો ઉમેરશું. ઘરે બનાવેલો. અને આપણે મિક્સ કરી દઈશું. અને જો આપણો સરસ મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે સાથે રોટલી આટલું લોટી ગરમ મૂકી દીધી છે. દૂધીનો ઓળો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ચાખી લેજો. આજના મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરી. જો તમને મારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.